ઢાઢર નદીના પૂરથી પાણીથી ડૂબી ગયેલા જૂના દાદાપુર ગામના યુવાનના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો છે। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ઓગસ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી દેતા નદી કાંઠાના ગામોમાં પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા હતા, જેમાં જૂના દાદાપુર ગામે પણ પાણી ફરી વળ્યા હતા। જૂના દાદાપુર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં 29મી ઓગસ્ટના રોજ જૂના દાદાપુર ગામનો યુવાન નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ 34 તણાઈ જતાં તેનું ડૂબી જવાથી મોત થયું હતું, જેથી મૃતકના પિતાને ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફંડમાંથી ₹4 લાખની સહાયનો ચેક ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, ઉચ્છણ ગામના આગેવાન કેતન પટેલ, આમોદ તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કંચન રાઠોડ, મહેન્દ્રભાઈ વસાવા તેમજ ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ચેક અર્પણ કર્યો હતો।